નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોવાના છીએ આ વિડીયોમાં એક સરસ મજાની ભરતી. અને જો આપને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો. અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો મિત્રો, આજના વિડીયોમાં જે ભરતી જોવાના છીએ તે ભરતી બહાર પાડનાર છે હાઈકોર્ટ ઓફ ગુજરાત, સોલા, અમદાવાદ. તેના દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ એ ગુજરાત રાજ્યની ઉચ્ચ અદાલત છે, જેની હુકુમતમાં સમગ્ર ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ઓફ ગુજરાત જિલ્લા અદાલત, ઔદ્યોગિક અદાલત અને મજૂર અદાલતની ખાલી જગ્યાઓમાં સીધી ભરતી ભરવા માટેની પ્રક્રિયા વર્ષ 2024 માટે હાથ ધરવામાં આવે છે, જેની ટૂંકી વિગત નીચે પ્રમાણે છે. તો હવે આપણે આ ટૂંકી વિગત જોઈએ. તો તેમાં પહેલી ભરતી છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2. તેમાં વેકેન્સી છે 54. ત્યારબાદ બીજી પોસ્ટ છે ડેપ્યુટી સેક્શન ઓફિસર, તેની પોસ્ટ છે 122. ત્યારબાદ ત્રીજું છે કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ, તો તેની ટોટલ વેકેન્સી છે 148. ડ્રાઈવર માટેની વેકેન્સી છે 34. કોર્ટ એટેન્ડન્સ એટલે કે પટાવાળા વર્ગ 4, તેમની છે જગ્યાઓ 208. કોર્ટ મેનેજર, તેના માટેની 21 પોસ્ટ છે. તો બીજામાં છે જિલ્લા અદાલત, ઔદ્યોગિક અદાલત અને મજૂર અદાલતમાં નીચે મુજબની ભરતીઓ થવાની છે. તેમાં આપણે જોઈએ તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, તેની 204+10 એટલે કે 214 જગ્યાઓ છે. ત્યારબાદ બીજું છે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, તેના માટે 268+40 એટલે કે 307 જગ્યાઓ છે. ત્યારબાદ પ્રોસેસ સર્વર અથવા તો બિલીફ, તેના માટે 198+12 એટલે કે 210 જગ્યાઓ પર ભરતી થવાની છે. ખાલી જગ્યાઓની વિગત ઉપર દર્શાવ્યા પ્રમાણે રહેશે. આ સંદર્ભે ઉપરોક્ત જગ્યાઓની ભરતી માટે જરૂરી માહિતી સાથે વિગતવાર જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સી તથા ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઇટ, અહીં વેબસાઇટ આપેલી છે તે તમે જોઈ શકો છો, https://exam.nta.ac.in/hcg. અને અહીં બીજી વેબસાઇટ પણ આપેલી છે gujarathighcourt.nic.in, અથવા તો અહીં ત્રીજી વેબસાઇટ પણ આપેલી છે ojas.gujarat.government.in, તેના પર પણ ઉપલબ્ધ હશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી ગુજરાત હાઈકોર્ટ અને અદાલતના નોટિસ સેક્શન નોટિસ બોર્ડ ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. વધુ જાણકારી માટે રસ ધરાવતા ઉમેદવારને ઉપરોક્ત અધિકૃત વેબસાઇટ સમયાંતરે જોતા રહેવાનું આથી સૂચન કરવામાં આવે છે. તો આ છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે આ વહેલી તકે ભરતી બહાર પાડવામાં આવનાર છે. તો અહીં વેબસાઇટ પર તમારે અવારનવાર જોતો રહેવાનું રહેશે. અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી જ્યારે પણ આ ભરતી બહાર પાડવામાં આવે, આ ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે તો તમને મળી રહે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ એક નવા વિડીયોમાં એક નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.